શ્રી ભગવાન બોલ્યા, જે મનુષ્ય કર્મફળનો આશ્રય ન કરી કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે, પણ અગ્નિરહિત એટલે કે કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી. હે પાંડુપુત્ર, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ, કેમ કે જેણે સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થતો નથી. યોગમાં પ્રવેશ કરવાવાળા ઈચ્છતા સંયમી માટે અનાસક્તિપૂર્વક કર્મ કરવા એ સાધન છે, અને યોગમાં પ્રવેશ કરી લીધા પછી તેને માટે શ્રમ એ તેને યોગારૂઢ સ્થિતિમાં સ્થિર રાખનાર સાધન છે. જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે તે યોગરૂઢ કહેવાય છે. મનુષ્યએ આત્મા વડે શરીર મન ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પણ તેને અધોગતિએ ન લઈ જવો. આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ થાય છે. જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. ઠંડી, ગરમી, સુખ, દુઃખ તથા માન અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો, વિકાર રહિત, જીતેન્દ્રિય અને માટીનું ઢીફું, પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે. સુયદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. યોગીએ એકાંતમાં રહેલા ચિત્તને તથા શરીરને વશ કરી આશારહિત અને પરિગ્રહ રહિત થઈને અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જોડવું. પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં એવું દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર પોતાનું સ્થિર આસન સ્થાપીને આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોને ક્રિયાને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને જોતા નાસિકાનો અગ્રભાગ જોઈને અતિ શાંત ચિત્તવાળા યોગીએ નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિનિષ્ઠ થઈ બેસવું. એમ અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો અને વશ થયેલા મનવાળો યોગી મારામાં રહેલી મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે. હે અર્જુન, બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવવાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી, પણ યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારને દુઃખનાશક યોગ સિદ્ધ થાય છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ સારી રીતે સ્થિર રહે છે અને સર્વ કામનાઓથી નિષ્પૃહ થાય છે ત્યારે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે. જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન પણ ડગતું નથી. આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની આવી જ ઉપમા કહી છે. યોગ સેવનથી વશ થયેલું ચિત્ત જે અવસ્થામાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં જ સંતોષ પામે, વળી અતિન્દ્રિય બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને જે અવસ્થામાં અનુભવે, તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી, તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો. તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. સંકલ્પોથી ઉત્પન્ન થતી સર્વકામનાઓને સંપૂર્ણ ત્યજી ઇન્દ્રિયોના સમૂહને મન વડે સર્વ તરફથી વશ કરી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં. ચંચળ તથા અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય તે કારણથી તેને રોકી આત્મામાં જ વશ કરવું. કેમ કે અતિ શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો અનુભવ કરે છે. યોગયુક્ત અંતઃકરણવાળો અને બધે સમદ્રષ્ટિવાળો યોગી બધા પ્રાણીઓમાં પોતાને અને પોતામાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે. જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી
અને તે પણ મને અદ્રશ્ય રહેતો નથી. એકપણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ સંભાવ રૂપે આપ કહો છો તેની સ્થિતિ મનની ચંચળતાના લીધે હું સ્થિર જોતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ, વિહવળ કરનાર, બળવાન અને દ્રઢ છે. મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ તો છે, તો પણ હે કોંટે, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે, પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગની સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? હે મહાબાહો, શું તે યોગ અને ભોગથી ઉભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂઢ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશતો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો આ સંશયને છેદનારો મળે તેમ નથી. શ્રી ભગવાન બોલે છે, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ. કેમ કે હે તાત, શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. તે યોગભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મ લે છે, અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે. ખરેખર આ લોકમાં આવો જે આ જન્મ છે તે અતિ દુર્લભ છે. હે કુરુનંદન, આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તે આગળ પ્રયત્ન કરે છે. એ જ પૂર્વેના અભ્યાસના લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મને સકામ વૈદિક કર્મો કરનારની સ્થિતિને ઓળંગી જાય છે. કાળજીથી યત્ન કરતા પાપરહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે. યોગી તપસ્વીઓથી અધિક, શાસ્ત્રજ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે. માટે હે અર્જુન, તું યોગી થા. સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે.